તો આપણે બીજા રસ્તા ઉપર આવી ગયા હતા. આ બીજો રસ્તો છે. હવે હું અહીંયા એકલો પોરો ખાઉં છું, ઓલો માં પોરો ખાય છે. એને કોઈક એકલામાં પોરો ખાવો હતો. એકલામાં પોરો કેવો ખાવો એ એને ખબર છે, કારણ કે અહીંયા અશ્લીલ ભર્યો વાતાવરણ થોડુંક સર્જાણું હતું, એટલે હું તો અહીં એકલો બેસી ગયો હતો. ઈ ભાઈ ત્યાં જોવા ગયો તો શું થયું ઈ ખબર નહીં, હવે શું થયું હોય પછી. જો ભાઈ રહ્યો એ રહ્યો કાન્યા એકલો વયો ગયો તો બહાર જવો માવો લેવા, બહાર જવો માવો લેવાની, બહાર જવાનું કે બહાર જઈને પૂછેલે ને જવા દે તો નથી જવા દે. નહીં પૂછેલે ને સિંહ ને કઈ બાજુ? આ બાજુ હે ઓલી બાજુ સિંહ, આ બાજુ હે ને. હાલે આમ જ, હા અહીંથી આમ જવાનું. આ બાજુ સિંહ છે એવું કહેવાનું કીધું છે. એ આપણે જોઈ ન કીધું કે આપણે બે સિંહ છે યાર. अरे कहना क्या चाहते हो ભાઈ વાત જ અલગ. આપડી વાત જ નિરાલી છે યાર. દોનો ભાઈ દોનો તબાઈ. હા, દો ભાઈ દોનો તબાઈ. ઓલા બે તબાઈ હતા ને હવે અમે બે તબાઈ છે. પાર્ટ 1 ની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. ગાઈસ અમે પ્લાસ્ટિક ફ્રી કરી રહ્યા છે. અહીંયાથી એક અમને બોટલ મળી, અમે ડસ્ટબિનમાં નાખી છે. वाह क्या सीन है લાઈક દેજો આના માટે. હિટ લાઈક 1 લાઈક તો બને. અમે અજાયણી જગ્યાએ આવીને સ્વચ્છતાનું પાલન કરીએ છીએ. એક હિટ લાઈટ તો બને. જો ભાઈ આના હાટું વાતાવરણ જોવો તો નેચરલ જ બધું. અહીં નેચરલ બહુ જાજુ છે ભાઈ. આગળ હાલતા હતા અમે 500 મીટર જેટલું હાલ્યા અહીંથી, બરાબર. આમથી આવ્યા અમે અહીંથી 500 મીટર જેટલું હાલ્યા. હવે તમે વ્યૂ જો ભાઈ. આ સામે જાળવેલ છે ને, આમાં બધા બર્ડ્સ છે. દેખાશે નહીં કેટલા બધા બર્ડ્સ બેઠા. આ વ્યૂ જો, અડધો ડુંગર કાપ્યો ન હોય એના જેવું છે. આટલા ઓલામાં ક્યાંય તમને વાસ કે એવું કંઈ બદબુ કે એવું કંઈ નહીં આવે, પણ અમે આજે તળાવ આવ્યું ને ત્યાં પાસે આવ્યા ને એટલે બહુ આમ એકદમ આવે છે વાસ. પણ હવે ધીરે ધીરે ઓછી થાય છે. હવે આપણે આગળ આવ્યા છે કેન્ટીન તરફ. અહીંયા કેન્ટીન છે આગળ સામે એક્ઝેક્ટ. આ બધી કેન્ટીન માટે બેસવાનું છે. જોઈએ આપણે કેન્ટીનમાં શું શું મળે. આ શું આવ્યું? હરણ. આ કેન્ટીન છે. કેન્ટીનની સામે જ હરણ છે. જો હરણ કેટલા છે? 1 2 3 ને 4 હરણ છે. 5 જેટલા હરણ છે. મેનુ કંઈક આવી રીતના છે. આવું કંઈક મેનુ છે અહીંયા. જે વસ્તુ હાજરમાં હશે તે જ મળશે. આવું કંઈક મેનુ છે અહીંયા. શું લેવું આપણે ભાઈ આમાંથી? ચણા ચોળ ગરમ ને 100 રૂપિયા અહીંયા છે. ભેળના 30 રૂપિયા છે. તો ગાઈઝ કેન્ટીનમાં વેઇટિંગ બહુ જાજુ છે, એટલે અમે ખાલી એક ફ્રૂટી લીધી છે. મેં અહીંયા એક ખાલી ફ્રૂટીથી કામ હલાવશું, કારણ કે કેન્ટીનમાં લાઈન બહુ જાજી છે અને કંઈ મળે એવું લાગતું નથી, કારણ કે લાઈન બહુ લાંબી છે. પીતા હતા તો વિચાર આવ્યો કે બહારના ભાવમાં અને અહીંના અંદરના ભાવમાં કંઈ ફેર નથી. બહાર પણ તમને 20 રૂપિયાની જ મળશે આ ફ્રૂટી, અને અંદર પણ 20 રૂપિયાની જ મળે છે. હાલ આમાં પ્રાઇસ 20 રૂપિયા જેવું લખ્યું છે, અને અહીંયા તમે અંદર લેશો તો કેન્ટીનમાંથી તમને 20 રૂપિયાની જ મળશે. એટલે એ એક આમ પોઝિટિવ પોઈન્ટ કહેવાય. આમ જોઈએ તો અત્યાર સુધીના બધા પોઝિટિવ પોઈન્ટ જ છે. હાલ અમે રેપેટાઇલ હાઉસમાં આવ્યા, મતલબ સાબકર છે. અહીંયા એન્ટ્રી બહુ સરસ છે. બધા સાફ ચાલે. કામણ નામ છે. 2-3 બચાવું છે. પછી આ બીજો સાપ છે. આ આંધણી છે, અહીંયા બેઠો છે. નામ આનું આંધણી છે. બે મોટા બે મોટા આગળ પાછળ 2 સાઈડ મોટા.
પછી આ કોમન સેન્ડ ગોવા છે, અહીંયા છે, રેતીમાં સંતાઈને બેઠો છે હાલ. એવી રીતના ઇન્ડિયન કોબરા છે, ઇન્ડિયન કોબરા અહીંયા બેઠો છે. આ ઇન્ડિયન કોબરા છે. એવી રીતે ટ્રિન્કેટ છે નામ, અહીંયા છે ટ્રિન્કેટ નામ છે અહીંયા આનું. પછી આ રૂસેલ્સ વાઇપર, આનું નામ રૂસેલ્સ વાઇપર છે. આ અહીંયા છે અજગર ટાઈપ છે રૂસેલ્સ વાઇપર, કહી શકો તમે. આ સૌથી મોટો છે. આ છે ઇન્ડિયન રોક પાયથોન છે, સૌથી લાંબો સાપ છે, કવડો લાંબો છે. રેતીમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર નીકળી જઈ રહ્યો છે. સૌથી લાંબો સાપ છે પાયથોન. અને એનાથી પણ મોટો ભારતીય અજગર. રાત્રે દેખાઈ જાય તો નીંદર ન આવે. અહીંયા એક છે ને અહીંયા છે. રાત્રે દેખાઈ જાય તો નીંદર ન આવે. આ ડેન્ડુ નામ છે આનું. અહીંયા છે જો ડેન્ડુ નામ છે. અહીંયા બધા અલગ અલગ જગ્યાએ પોતાનું સ્થળાંતર કરીને બેઠા છે. આ જાળીદાર અજગર છે, જાળીદાર અજગર અહીંયા છે. આ કાચબા છે, રેડ કેરાપીન કાચબા. નોર્મલ છે કાચબા, નોર્મલ કાચબાઓ એવા જ છે પાણીમાં તરતા. આ સાવ નોર્મલ આપણે જે ઘરે બધા લઈ આવતા હોય હા એ બધા કાચબા છે. સ્ટાર ટોરેસ્ટ નામ છે કાચબાનું. આ વીટ બોઆ નામ છે સાપ, વીટ બોઆ. અને આ છેલ્લું કોઈપું, ઉંદેડાના મોટા વર્ઝન એટલે કોઈપું. ઉંદેડાના મોટા વર્ઝન એટલે કોઈપું. આ એક જ વ્હાઈટ અલગ છે આમાં જો. સસલા જેવા મોટા હોય અને ઉંદેડા જેવો શેપ હોય એને કોઈપું કહેવાય. આપણે અહીંયા ઓલી બાજુથી એન્ટ્રી લીધી હતી, આ એક્ઝિટ છે અહીંયાથી. આગળ બતાવું તમને. હવે આપણે જોવા આવ્યા સાહુડી શેઢાળી. આ ઓલા કાંટા વાળું આવે અને આ હોય ને આ એ ખોલે ને એટલે કાંટા લાગે, આપણે હાથમાં લાગે. છૂટા છે બે અહીંયા છે ને એક અંદર બેઠું. કાચિંડાના ભાઈ ગ્રીન ઈગવાના, ગ્રીન ઈગવાના. એટલે હું હે ને કાપડમાં એક જગ્યાએ ગયો ને એ મેડિકલ વાળા પાયરું હા ફોરેનમાં બધે પાડે. ફોરેન કે ઇન્ડિયામાં પાડે? ઇન્ડિયામાં પાડે છે બધે. કેવા છે જો આ બ્લોગ જોવા વાળા બધે મજા આવી જવાની છે, કારણ કે બહુ આમ મજેદાર બ્લોગ થશે. ફની નથી પણ ઇન્ફોર્મેશન જેવો છે, ઇન્ફોર્મેશન ગેઇન કરવા માટે. આ મારે એકલો પડી ગયો હતો જો. શાકાહારી હતા એ બી એવું ત્યાં એની વિશેષતામાં લખ્યું છે કે એ શાકાહારી છે. વાઘ જોવા હોય તો દીપડો જોઈ આવી. દીપભાઈ દીપડો જોવા જઈ રહ્યા છે. ચાલો બતાવું તમને આગળ દીપડો. ખાલી ગાઈસ દીપડો જોવા આવ્યા છે. હવે આમાં દીપડો ગોતવાનો છે. દીપડો ક્યાં મળે હવે આમાં? દીપડો ક્યાં? એ રહ્યો નાનું એવું દીપડું છે. આ તો યાર દીપડાનો છોકરો છે. હા હું નાનું એવું જો માં છે દેખાણું નહીં દેખાય એટલું. નજીક નહીં આવતો ચાલો બતાવું. આમાં બધામાં એક તો શોર્ટ ગોઠવેલો છે એટલે અડવામાં બીક લાગે મને. ચોટ ના હોય આમાં? હોય ના હોય. જાય દીપડો. પછી આપણે વાઘ જોવા આવ્યા. અહીંયા વાઘ છે
એક વાઘ અહીંયા બેઠો છે, આ બારો નીકળે તો શું કરે? એક વાઘ વાં છે જો ઓલા ખૂણામાં બેઠો છે. જો આ બે બહાર નીકળે ને તો આખા પ્રદ્યુમન પાર્કની દઈ નાખે, મને એટલી ખબર પડે. સિંહ અંદર પૂરી દે છે એવું કહે છે. માંથી જો અંદર અત્યારે ઓલમોસ્ટ 5:30 જેવું થવા આવ્યું છે, એટલે અંદર પૂરી દે છે. એક સિંહણ છે બહાર, સિંહને અંદર પૂરી દીધો છે. એટલે હવે એને અત્યારે લંચનો ટાઈમ થયો છે એનો. આ ગાડીવાળા ભાઈ એવું કીધું છે કે ત્યાં અંદર પૂરી દે છે હવે 5:30 વાગી ગયા, એટલે 5:30 વાગ્યા સુધી જ બહાર હોય સિંહ. સિંહને અંદર પૂરી દીધો છે. રાત્રે પણ અંદર પૂરીને રાખે છે સિંહને. સિંહ અને સિંહણને બંનેને અંદર પૂરીને રાખે છે. હાલ બહાર નીકળ્યો છે જો નાવા ગયો તો અંદર ભીનો હે. હજી તો લાગે તમારે હવે વાઘનો વારો આવ્યો. ચોરીઓ સિંહ અહીંયા ભાઈ બંધ બીડી પીએ આપણે. હકીકત જાણીએ. હાલ ચા પીને સમાધાન કરી નાખીએ. સિંહ પછી હવે આપણે જોવા આવ્યા છે ઘડિયાળ. બાર જ છે જો, એકમાં શિકારમાં છે જો. શિકારીને સક્સેસફુલ ચડી ના શકતો, સક્સેસફુલ શું કરી હવે? પછી એ અહીંયા છે બે. આપણા વ્યુઅર્સ માટે ફૂલ HD અલ્ટ્રા HD મોટા બાંધેલા છે. ઘડિયાળ પછી હાલ આપણે જોવા આવ્યા છે સફેદ વાઘ. સફેદ વાઘ જોજો, આ જે સફેદ વાઘ. એક અહીંયા જો પાસે જોવું હોય તો પાસે તમને બતાવું. સાવ પાસે છે. હાજી સફેદ વાઘ જોતા હતા કોમેડી સીન થઈ ગયો. જો વાઘ ઝાડવા ખાય. હવે આપણે બહાર નીકળી જવાનો વિચાર છે. આખું એટલું બહુ ફર્યા, બહુ હાલી હાલીને થાકી ગયા. હજી આ ભાઈને ભારતીય જંગલી કૂતરા જોવાના બાકી રહી ગયા છે. બે હુતા છે, હવે એને હું ઉઠાડવા ભારતીય જંગલી કૂતરાને. ભાઈ બંધ માં હુતા હું વેરખો તું મને તને પૂર્યો તો અમે ઉઠો જો કે ભાડમાં જઈ ગઈ. ભારતીય જંગલી કૂતરા માછલી ઘર પર છે, પણ હવે જોવા જવાનો વિચાર નથી. 5 રૂપિયાની ટિકિટ છે એની. આ માછલી ઘર છે. અહીંથી એમ અંદર આપણે જેમ સાપનું જોયું, અજગરનું જોયું, એવી જ રીતના માછલી ઘરનું પણ અહીંયા છે. પણ ઓલરેડી 5:45 થઈ ગયા છે. ગાઈસ ફાઇનલી હાલતા 15 મિનિટથી હાલીએ ત્યારે મેં એન્ડિંગ તરફ પહોંચ્યા છે. જ્યાંથી બ્લોગ શરૂઆત કરી હતી ત્યાં પૂગવામાં બસ થોડીક જ દૂર છે. હવે પૂગવા આવ્યા છે. સવારે અમે કેવા મોટા લઈને આવ્યા હતા. સવારે મીન્સ 3 વાગે અમે પૂગી ગયા હતા. અત્યારે ઓલમોસ્ટ 6 જેવું થઈ ગયું જ છે. 6માં 2-3 મિનિટની વાર છે. સવારના મોટા અને અત્યારના મોટા ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે અમે કેટલું ફર્યા. બે સિંહ કેટલા વાઘને હેરાન કર્યા, કેટલા વાંદરાને હેરાન કર્યા ને. હવે આ સિંહ ને ભાઈ, હવે આ સિંહને નાસ્તાની જરૂર છે. નાસ્તાની જરૂર છે. સિંહ હવે સુઈ જાય. આ પૂગી ગયા છે આપણે ઓલમોસ્ટ ત્યાં જ. મુલાકાત બધા સો ગાઈસ બહાર નીકળી ગયા છે. આ જોવો તમે અહીં રિક્ષા ને તમને બધું મળી રહે જવા માટે, આવવા માટે. ગાઈસ આજ માટે એટલું જ. બ્લોગમાં કોમેન્ટ કરજો કેવો લાગ્યો બ્લોગ, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
તો આજ માટે એટલું જ. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય. આ કાકા રમવા કૂતરાઈ ગયો ક્યારનું રમે છે.